હેલો મહાદેવ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગ્યા છે 5:20 થઈ છે ને અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. અને અત્યારે હું જાઉં છું ગામમાં વિજયના કપડાં લેવા. કાલ લીધા નહોતા તો આજે જ આવીશી. તો બસ હવે જવું છે. વિજય કપડાં બદલાવે છે, આવે એટલે તરત જાવી નીલમને લઈને પછી જવાનું છે. તો પછી ગામમાંથી ખરીદી કરવી. તો વિજય તો હજી મોટું બોટું ઉટકે છે, મારી કરતા વધારે વાર લાગે અને તૈયાર થતા હજી તો આટા મારે છે. તડકો આવે છે. હવે હાલો ને, કલાક કરી તમે તો. હવે હાલો ને જલ્દી તાળો મારો ને, તમે કલાક કરી. ક્યારનું તમને કીધું તું મેં તૈયાર થવાનું. મોટું જો કેમ બોલતા નથી કઈ. નીલમ આવી નથી હજી, એને વાટ જોતા હતા. અહીં આવે ત્યાં સુધી વિજયના કપડા લઈ લઈને હમણાં આવી જાય. તો લઈ લીધા છે વિજયના કપડાં ને હવે નીલમ આવે એની રાહ જોવી. હાલો હવે નીકળો દુકાનની બહાર, નકર પાછા બીજા લેવાનું મન થાય. લઈ લીધા નીલમ. બહુ વાર લગાડ્યો તું ભાઈ કપડાં લેવામાં. તારી રવાય જ નહીં આવતી ને બીજી વાર. હાલ નીકળ, ઘર ભેગી નહીં થઈ જા. હાલે નીકળ, હાલ ઘર ભેગી નહીં થઈ જા. ગોપાલાને લઈને વયો જા તું, ઘરે ઠલવીને કામે વયો જા. એક જગ્યાએ વચમાં કે બ્રેક નો મારું, સીધા સીધી ઘરે મૂકતા બાધા. ઓ નો. બે રસ્તામાં મેચની વાતો કરે છે એકા નમૂને. અને નીલમ જો રોવે છે ઊભી ઊભી. ઓ નો. ટાટા, કાલ સવારે મળવી. ઓલાને દવાખાને લઈ જાજો અત્યારે. હાલો હવે બધું કામ પતી ગયું છે. બધું તો હું કાંઈ હતું નહીં, ખાલી વિજયને કપડાં લેવાના હતા. હું ઘરે જ આવશું. કાલુ 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 કાલુ. અને એક એક આપીને તો જ ખાય, એક આપી દેવી ને તો નથી ખાતી. તો આવી ગઈ છું ઘરે અને મંચુરિયમ લીધું ખાવું તું એટલે અત્યારે 7:30 વાગ્યા છે. તો અત્યારે મંચુરિયમ ખાવું. રસોઈ બનાવી નથી, ભૂખ લાગી નથી, આજ કાંઈ બનાવવાનું નથી. અત્યારે ખાઈ લેવી તો શું ભૂખ લાગે. તો મંચુરિયમ ખાઈ લેવી ને અત્યારે મેચ આવે છે તો મેચ જોઉં. અને ગામમાંથી બસ વિજયને કપડાં લેવાના હતા એ લઈ લીધા છે. અને હવે જોઈશું મેચ. હાલો પછી મળું. The next day. ડૉક્ટરે દવા લખી દીધી. વિજય લઈને આવતા હતા, હું ઊભી હતી તડકી. તો આવી ગઈ દવાના, ઘરે જાઉં. એક દિવસની બહુ તબિયત ખરાબ થઈ. એક દી તાવ આવ્યો એમાં આખું મોટું કેવું થઈ ગયું મારું. આખું છે ને ઉજાગર નહીં શકે. આખી રાત હોતી જ નથી. હું અત્યારે દવા પીને હોઈ જાઉં, પણ વિજય મને ખાવાનું લઈ દેતો ને, લઈ દો. ચાલો હું ખાઈને હોઈ જાઉં. મને ગળામાં બોલાતું નથી, દુખે છે. તો આજે આ વિડીયોને 3જો દિવસ છે. 3 દીથા હું વિડીયો બનાવું છું. કાલે મને મજા નહોતી એટલે મેં કાંઈ શૂટ નથી કર્યું. હોસ્પિટલ ગઈને ત્યારે થોડુંક કર્યું હતું, કેમ કે મને અચાનક જ આખી રાત તાવ આવી ગયો અને શરદી ને એવું બધું થઈ ગયું. ગળું પકડાઈ ગયું, હજી સરખું બોલાતું નથી. ખબર નહીં કેમ, ફ્રીજનું પાણી પીવાઈ ગયું હતું એટલે શરદી થઈ ગઈ હોય, પણ તાવ બહુ જ આવી ગયો હતો એ દિવસે રાતે. પછી કાલે દવાખાને ગયા. આજે થોડું સારું છે એટલે મને એમ થયું કે વિડીયો 2 દિવસનો ભેગો થયો છે, રાત થોડુંક શૂટ કરી નાખી દઉં. એડિટ કરીશ અત્યારે, મેં કીધું એડિટ કરી નાખી દઉં.
તો બસ હમણાં ઉઠી થોડી વાર પહેલાં અને કપડાં કાલે નહોતા ધોયા, 2 દિવસના ભેગા થયા હતા, મશીનમાં નખાય એવા નહોતા એટલે હાથેથી ધોઈ નાખ્યા અને બસ હવે વિડીયોના એન્ડ કરીને એડિટ કરીને નાખી દઉં. કાલે પાછી ખીયર છે, અત્યારે સારું છે થોડુંક એટલે વિડીયો સ્ટાર્ટ કરીશું બીજો. અને બસ કાલ ખીયર છે તો બધા ધ્યાન રાખજો પતંગ ચગાવવામાં તમારું પણ, અને પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખજો, એની પણ ફેમિલી હોય એટલે પ્લીઝ ધ્યાન રાખજો. બાકી તો તમે બધા સમજો જ છો, વધારે જ્ઞાન નહીં દઉં. તો હાલો આ વિડીયોને અહીંયા જ એડ કરું. ફરી મળશું આગલા વિડીયોમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો, બાય બાય, મહાદેવ.